નમસ્કાર મિત્રો, સોના અને ચાંદીની કિંમતોને લઈને સૌથી મોટા સમાચારો। જી હા મિત્રો, વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો નફા બુકિંગના કારણે સોનું જે છે એ હાલ અત્યારે માર્કેટમાં ધડાધડ સસ્તું થતું જોવા મળી રહ્યું છે। જ્યારે ખાસ કરીને આજરોજની પણ માહિતી મેળવીએ તો મિત્રો આજે પણ માર્કેટમાં સોનું જે છે એ સસ્તું થતું જોવા મળી રહ્યું છે। તો સંપૂર્ણ માહિતી ચર્ચા કરીએ તેની પહેલા જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડિયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો। અને જો તમે પણ આગામી દિવસોમાં હવે લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોનાના ઘરેણાં બનાવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હવે સોનાની કિંમતોમાં મોટો ઘટાડો ક્યારે થશે જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડિયોની અંદર ચર્ચા કરવાના છીએ। જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો સતત તેજીમાં વધી રહેલા સોના ચાંદીના ભાવમાં ઘટાડો થતા અત્યારે લોકો આનંદમાં આવી ગયા છે અને લોકો પણ હાલ અત્યારે સોના અને ચાંદીની ખરીદી કરવા લાગ્યા છે। અને હજુ પણ લોકો સવાલ કરી રહ્યા છે કે આગામી દિવસોમાં શું સોનાની કિંમતોમાં મોટો ઘટાડો થશે। તેની પહેલા સૌપ્રથમ આજના તાજા ભાવની વાત કરીએ તો 22 કેરેટ સોનામાં 1 ગ્રામ 15,509 માં, જ્યારે 10 ગ્રામ 1,55,090 માં, જ્યારે 100 ગ્રામ 15,50,900 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ 24 કેરેટ સોનું જે છે જેમાં પણ વધતા ભાવમાં બ્રેક લાગી ગઈ છે। તો આજરોજ 1 ગ્રામ સોનાની કિંમત જે છે એ 16,919 માં, જ્યારે 10 ગ્રામ 1,69,190 માં, જ્યારે 100 ગ્રામ 16,91,900 માં। જ્યારે ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો સૌથી વધારે શેર બજારના રોકાણકારો જે છે એ માર્કેટમાં પ્રોફિટ માટે ચાંદીની ખરીદી કરવા લાગ્યા હતા અને ચાંદી પણ આજે ઘટીને 1 ગ્રામ 394 માં, જ્યારે 10 ગ્રામ 3,949 માં, જ્યારે 100 ગ્રામ 39,390 માં અને 1 કિલો 3,94,900 માં જોવા મળી રહી છે। તો એમ કહી શકાય કે મિત્રો શેર માર્કેટના રોકાણકારો અત્યારે પ્રોફિટ માટે વેચાવલી કરવા લાગ્યા છે, જેના કારણે સોનાની માંગમાં ઘટાડો નોંધાયો છે, જેની સાથે ચાંદીની માંગ પણ ઘટતી જોવા મળી રહી છે। તો હવે આગામી દિવસોમાં ખાસ કરીને મિત્રો અમેરિકાના ડોનાલ્ડ પ્રમુખ દ્વારા અત્યારે મોટા ટેરિફિકના કારણે સોના ચાંદીની કિંમતોમાં તેજી જોવા મળી રહી હતી અને હવે વાત કરીએ તો મિત્રો આગામી સમયગાળા દરમિયાન જાણકારો જણાવી રહ્યા છે કે સોનાની બજારમાં ખાસ કરીને જો માર્કેટમાં સતત ને સતત વેચાવલી જોવા મળે તો સોનું ભવિષ્યમાં સસ્તું થઈ શકે છે। ત્યારબાદ ચાંદીના ભાવની પણ વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં પણ મોટા વધારા બાદ ઘટાડો અને ચાંદીની કિંમતોએ 4 લાખની સપાટી પણ વટાવી દીધી હતી, એ ચાંદીમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે। તો હવે ખાસ કરીને જો મિત્રો તમે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આગામી દિવસોમાં એટલે કે ટૂંક જ સમયગાળાની રાહ જોવી જોઈએ અને હવે આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં ઘટાડો થતા સોનાની ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે લોકો જે છે એ લગ્ન માટે સસ્તું સોનું ખરીદવા માટે રાહ જોઈ રહ્યા છે અને સોનાની કિંમતોમાં એકાએક દિવસે તેજીનો માહોલ જોવા મળી રહ્યો હતો। તો હવે ભયંકર તેજી બાદ સોનાની માર્કેટ ક્રેશ થઈ રહી છે। તો હવે સોના ચાંદી જે છે એ ઘટાડો થતા ખરીદી ક્યારે કરવી જોઈએ જેની માહિતી વિડીયો દ્વારા મેળવતા રહેશું।